દીક્ષા પ્રવચન. આ ધ્યાન વડે ધર્મયજ્ઞ પૂરો થયો. દરેક લોકોને આત્માનું જ્ઞાન સમજાયું છે. તે પોતાના ઘેર ધ્યાન કરવાનું છે. આ દરેક લોકોને અહીંયા 10 દિવસ જે આ અનુષ્ઠાન કરવામાં આવ્યું તેવું તે પોતાને ઘેર ધ્યાન કરવાનું છે. અહીં જે શીખવાડ્યું છે તે કરવાનું છે. છતાં લોકો અમુક દિવસ કરે છે પછી છોડી દે છે. તો પછી પોતાનું કલ્યાણ કેમ થશે? તો આળસ ના કરશો અને આખી જિંદગી કરવાનું છે ધ્યાન. તે આપણને અનુભવ કર્યો છે કેવી રીતે જીવવું શાંતિથી, જેમાં પોતાનું સારું થાય છે અને બીજાનું પણ સારું થાય છે. આ ધર્મ સાચું છે. જો વર્તનમાં ઉતરે તો લાભ થશે. શીલનું પાલન કરવાથી મનને વશ કરી શકાય છે અને મનને ઊંડાણ સુધી લઈ જવાથી વેર ઈર્ષા છૂટે છે. આ જ ધર્મનું સાચી વસ્તુ છે. કોઈક પોતાની પરંપરાગત માન્યતાને છોડીને આ ધર્મને સ્વીકારવાથી કલ્યાણ થાય છે. શીલ સમાધિ મનવશ થાય છે. જ્ઞાનથી વેર ઈર્ષા છૂટે છે અને એકબીજામાં સમાન ભાવ વધે છે. અને સદ્ગુણો વડે શીલ એટલે કે સદાચારથી પાલન થાય છે. આ શરીરરૂપી જમીનમાં ખૂબ કિંમતી બીજ રોપ્યો છે. તે કિંમતી અંકુર ફૂટશે, પરંતુ સારા માળી બનીને ખૂબ સંભાળ રાખવાથી નાના અંકુરની બહુ જ સંભાળ રાખવા માટે વાડ બનાવજો, જેથી કોઈ ગાય કે બકરા ખાઈ ન જાય. તો સમયસર પાણી આપે છે તો વૃક્ષ મોટું થાય છે ને ઊંડા મૂળનું વૃક્ષ બને છે. તે સારા ફળ આપે છે અને તેનો શીતળ છાંયડા મળે છે. તે શીતળ છાંયડામાં બેસીને તેના સુંદર ફૂલ લાગે છે, તેમાં મીઠા ફળ મળે છે. તે વૃક્ષને પહેલાં જેટલી સેવા કરી છે તેના કરતાં હવે અનેક ગણું ફળ આપે છે. આ ધર્મનો છોડ પણ આવો જ છે. શરૂઆતમાં ઘણી જ સેવા શુશ્રૂષા માગે છે. એની ચારે બાજુ વાડ નહીં લગાવો તો વેર ઈર્ષા કામ ક્રોધ મોહ સ્વાર્થ રાક્ષસો ખાઈ જશે. તે વાડ બહારની નથી. શીલ સદાચાર સમાધિ અને સ્થિર પ્રજ્ઞની વાડ છે. અને પછી આ છોડને સવાર સાંજ સિંચવું પડશે. કેવી રીતે સિંચશું? સવારે સાંજે 1-1 કલાક ધ્યાન કરવું જ પડશે, નહીંતર છોડ ધર્મનો સુકાઈ જશે. તો ટીવી મોબાઈલમાં કે આળસ અને ગપ્પામાં જે સમય બગાડતા હતા તેને છોડીને ધ્યાન કરવું. તે ધ્યાન વડે પછી જીવનમાં ઈમાનદારીના વર્તનથી પોતાની ફરજ મુજબના જે કામ ધંધા રોજી વેપારમાં જલ્દીથી પૂરું કરીને સમય બચશે. પહેલાં જ્ઞાન નહોતું તો આળસથી વધારે કલાક લાગતા હતા, તો હવે તેમાં જલ્દી 8 કલાકમાં શું 7 કલાકમાં જ પતી જશે અને છતાં ફૂર્તિ રહેશે. વિપશ્યના ધ્યાન અભ્યાસથી કામમાં પૂરી શક્તિ વધે છે. સાચું જીવન જીવતા આવડે છે અને પોતાને સંતોષ થાય છે. તો સવાર સાંજ ધ્યાન માટે સમય નક્કી કરી લેવો અને એક જગા પર ધ્યાન કરવાથી ઓજસ અને આભામંડળના તરંગોથી તે જગ્યાને એક તપોભૂમિ જેવી બને છે. તેથી મોટો લાભ થશે. પરંતુ કારણ વંશ કોઈ દિવસ નક્કી સ્થાન કે નક્કી સમયે ધ્યાન ન થાય તો તે દિવસેનું ધ્યાન છોડવું નથી, પણ સમય મળે ત્યારે કરી લેવું. મુખ્ય નિયમ તો એક દિવસે 2 વાર 1-1 કલાક ધ્યાન જરૂરથી નિયમિત રાખવાથી
1 વર્ષ સુધી મનને દઢ રાખવું પડશે, તો જ મનવાંછિત લાભ મળશે. અને રાત્રે જ્યારે સૂવામાં પણ ધ્યાન કરતાં સૂઈ જવું તો આત્મા જ્ઞાનમાં જાગીશું, એનો બહુ જ મોટો લાભ થશે. વળી જો સામૂહિક ધ્યાન સાધના થાય તો બહુ લાભ થશે. વર્ષમાં 1 વખત 10 દિવસની એક શિબિર જરૂરથી ભરવી. તપોભૂમિ સાર્વજનિક શિબિરમાં વધુ લાભ થાય છે, કારણ કે ત્યાં જેટલા જણા હોય એટલા દિવસની સમજો. 1 દિવસમાં જ ધ્યાન થયું ગણાય છે. ધ્યાન કરતાં શીલ, સદાચાર અને સમાધિ જ્ઞાનના આ 3 રત્નો શરણ લેવું. 8 નિયમ: 1 જીવિષા ન કરવી, 2 ચોરી ન કરવી, 3 ખોટું ન બોલવું, 4 બ્રહ્મચાર્યનું પાલન કરવું, 5 તમોગુણી ભોજન ન લેવું, 6 નશો, તમાકુ, ચા, દારૂ વગેરે ન પીવું, 7 સાંજના ફક્ત લીંબુ પાણી પીવું. જ્યારે નવા સાધક ફળ લઈ શકે છે સાંજના. બપોરે 12 વાગ્યા પછી ભારે ભોજન ન કરવું. 8 ઊંચી આરામવાળી શૈયા પથારીનો ઉપયોગ ન કરવો. આ 8 શીલનું કડક રીતે પાલન કરવું. 3 દિવસ અનાપાન નાકે શ્વાસને જોવો. 4થે દિવસે વિપસના લેવી, એટલે સાક્ષી ભાવે આત્મા વડે પરમાત્માને જોવા. આ વિપસના કરવાની સાથે પોતાના ઘરની દરેક બહારની પોતાની ઈમાનદારી, જવાબદારીને ક્યારે ન ભૂલવી, તેનું ખાસ ધ્યાન રાખવું. કામના સમયે કામમાં જ પૂરો ધ્યાન દેવું. કામમાં જ સફળતા મળશે. જૂની આદતને કારણે ક્રોધ આવતો હતો, તેથી સુધારો આવશે. યાદ શક્તિ વધશે, સ્ફૂર્તિ વધશે. પણ મૌન પાળવું પડશે અને ધ્યાન રાખવું પડશે. આ મૌન વડે આ શરીરના ઘણા જ લાભ થાય છે. પણ આપણે એવા જ્ઞાન 10 દિવસનું જાણ્યા પછી છતાં આપણે મતલબ જે છે ને, ઘેર આવીને હું પણ પોતે આળસમાં ક્યાંક પડી જાઉં છું ને ક્યારેક આ પુસ્તક બનાવવાના લાભાર્થમાં કે સ્વાર્થમાં આ ધ્યાન થતું નથી. પણ આ ધ્યાન કરવું જરૂરી છે. છતાં હું હજી તમને આજે આ વિડીયો એટલો બધો લાંબો ભલે બને, પણ ખરેખર ઘણી બધી સમજણ આ વિડીયામાં લેવી જરૂરી છે. તો લાંબુ આયુષ અને જીવન શક્તિ વધારવા માટે આપણે શું કરવાનું? એક તો બ્રહ્મ મુહૂર્તે ફરજિયાત ઉઠવું, 2 ઠંડા પાણીથી સ્નાન કરવું, 3 યોગાસન કરવું અને લીંબુનો નિયમિત ઉપયોગથી જીવની શક્તિ વધારવાની છે. તો ખરેખર સાંજ સવારે આ મતલબ કે અડધો કલાક ધ્યાન કરવાનું. 5 કોઈનું ખોટું ન કરવું. 6 કોઈના ખોટા કાર્યમાં સાથ ન દેવો, ના આપો. 7 કોઈનું ખોટું ન વિચારવું. 8 કોઈ ભૂલ કરે અને તે અફસોસ કરે તો માફ કરવું. જે અફસોસ કરતો નથી તેને સજા ચોક્કસ દેવી, તો સુધરશે. 9 ઘણા કહે છે કે બીજાને પ્રેમ કરો તે બરાબર છે, પરંતુ ખરેખર પહેલાં પોતાની અંદર પોતાના આત્માને પ્રેમ કરો. બીજાની ભૂલોને યાદ કરવાથી પોતાના પાપ વધે છે, પોતાના આત્માનો આનંદ લૂંટે છે, તે નિરોગી બને છે. 10 હું શુદ્ધ આત્મા છું તેમ મોઢેથી 50 વખત દરરોજ બોલો. 11 સર્વે સુખી થાય તેવું બોલો. તેરા રૂપ હે ભગવાન, સબકા ભલા કરો કિરતાર, તે બોલો. 12 જીવનનો જેટલો સમય સત્સંગમાં કે પરમાત્માની યાદમાં જાય છે એટલો સમય મનુષ્ય સાચા અર્થમાં જીવે છે. 13 પોતાના જીવાત્માને સુધારવો તો આખું જગત સુધરી જશે. 14
પરમાત્મા બધે પહોંચી શકતા નથી, માટે માયાને બનાવેલ છે. 15મું જે ચાલતો નથી તેને પરમાત્માનો સાચો રસ્તો મળતોય નથી. જે ચાલવાની હિંમત રાખે છે તે લોકોને હિમાલય પણ નડતો નથી અને જૂનાગઢ જેવો ડુંગરે નડતો નથી. 16મું સુખ અને આનંદનું અંતર એવું છે કે જેના ઉપર જેટલા વધુ છાંટો તેટલા તે ખૂબ જ સુગંધ આપશે. 17મું આપણે આજનો સારો વિચાર એ આવતીકાલનો સફળતાનો પુરુષાર્થ છે. 18મું ગઈકાલે બનેલી ભૂલને જે ભૂલી જાય છે તેની યાદશક્તિ વધે છે. 19મું સરી જવું, વહી જવું અને સરકી જવું એ જ તો સમયનો સ્વભાવ છે, માટે એક ક્ષણનો પણ ખોટો સમય ન બગાડો. 20મું જેની પાસે ધન ઓછું તે ગરીબ નથી, પરંતુ જેની ઈચ્છાઓમાં આ જોવું છે, તે ખાવું છે, આ રખડપટ્ટીથી જ સંતોષ થતો જ નથી, તે જ ખરેખર મોટામાં મોટો ગરીબ છે. 21મું બે લોકો જ મૂર્ખ છે, એક નિંદા કરનાર અને બીજો નિંદા સાંભળનાર. તો તમે ખરેખર કેટલી વસ્તુ ચલાવો કે તમે ખરેખર કેટલી વસ્તુ ભેગી કરી છે તેનો મહત્ત્વ નથી, પણ તેના કરતાં કેટલી વસ્તુ વિના ચલાવી શકો છો એમાં જ આત્માનું ગૌરવ સમાયેલું છે. ખાલી શ્વાસ લેવાથી જીવન ચાલતું નથી, શ્વાસને કાઢવો પણ પડે છે. એમ ધન પ્રાપ્ત કરવાથી ન ચાલે, દાન કરવું પણ પડે છે, તે પણ સુપાત્રને કરો. વીતેલો દિવસ કેન્સલ કરેલા ચેક જેવો છે, આવતીકાલનો દિવસ પરમશ્રી નોટ જેવો છે, જ્યારે આજનો દિવસ રોકડીઓ રકમ જેવો છે. તો રોકડ વધારે તો પરમાત્મા સુરતામાં પુરાવો તો એ રોકડીઓ લાભ થશે. તો સંતોષ વડે લાભને કાબૂ કરો. પોતાના ઘરમાં 5 પુત્રો રહે, પરંતુ પુત્રના 5 ઘરમાં એક પિતા ન સમાય. તો જે લોકો ધન વાપરે છે તેની ચિંતાઓ પણ વધે છે. તો જગતમાં નાચ ગાનનો ચેપી રોગ ફાટી નીકળ્યો છે, તે આપણને ન લાગે તેનો બહુ ખ્યાલ રાખવો જોઈએ. ફરી જો મનુષ્ય થવું હોય તો આ નાચગાન છોડી દો. જગતમાં ખરેખર સુખનો આધાર ધન સાથે નથી, પણ સંતોષ સાથે છે. સદા સંતોષ રાખો. જુઓ 24 કલાક આનંદમાં દિવસો જશે. તો ખરેખર આપણે પાપી લોકો મંદિર બનાવે છે તે મોક્ષ પામતા નથી. તો ખરેખર ભોળા લોકો તેવા પાપીશ ગુરુના કહેવાથી અવળે રસ્તે ચઢી જઈ મોક્ષનો રસ્તો ભૂલી જશે. તે ધર્માત્માઓ માટેના મંદિર બનાવી તેમને સોના ચાંદીનાથી મઢાવશે, તેમાં બાગ બગીચા તથા સુંદર બેઠકો બનાવી અતિ વૈભવ લેશે. પોતે પ્રભુજીના નામથી સામગ્રી બનાવીને નિરાંતે ખાશે. અજ્ઞાની ભોળા લોકોને ઠાઠમાઠને માનીને પોતાની આખી ઉંમર બગાડે છે. પ્રસાદનો પડીકો લેવા સદા તેની ચાકરી કર્યા કરશે. તેમાં વળી કોઈક જે પહોંચેલા સેવકો તેમના કારભારી થઈને બેસે અને તેઓ મોટા ભક્ત થઈ ઢીલું કરી બીજા લોકોને ઊંધું સમજાવીને ગુરુને રૂપિયા આપવા એ આપણો ધર્મ છે, ગુરુને રૂપિયા આપવા એ આપણો ધર્મ છે, એવું ઊંધું સમજાવીને રૂપિયા ઉઘરાવી પાપી ગુરુનું ઘર ભરશે. પછી તેમાંથી પોતે પોતાનો પગાર લઈ ખાઈ પીને આનંદ કરશે ને જે પ્રસાદી ખાઈને તે પડિયા ચાટીને ગુરુની ભૂલોને છુપાવશે. કારભારીઓ ભોળા લોકોને એવો ઉપદેશ કરશે
કે આપણે ઘેર ગુરુ પધારે તેના સર્વે પાપ છૂટી જશે એમ કરીને ધર્મના નામે ધન ધૂતશે. તેઓ ગુરુનો મહિમા જ્યાં ને ત્યાં વધારશે, પણ પોતાના મનમાં બિલકુલ શ્રદ્ધા નહીં રાખે એવા પાપી ગુરુ તથા કારભારીઓનું કહેવું માનનારા ભોળા અજ્ઞાની લોકો કદી મોક્ષ પામવાના નથી. ઘણા ગુરુ કરવાથી મોક્ષ મળતો નથી. મોક્ષનો માર્ગ સદગુરુ બતાવે છે. ગુરુથી જુદો રહેલો છે તે શિષ્ય સારી રીતે ઉપકાર માનવો જોઈએ, બધાને માનવો જોઈએ, રાખવો જોઈએ, અને તે પોતાનો લક્ષ્ય પરમાત્મામાં જોડી રાખવા સિવાય ગુરુમાં રાખે તો તેનું કલ્યાણ થતું નથી. પણ મારા એટલે કળિયુગમાં હે ધર્મરાજા આવો સારો ઉપદેશ કરનાર કહેવું કોઈ માનશે નહીં. સારો ઉપદેશ કરે એનું કોઈ માનશે નહીં. અને પાખંડીઓને પૂજન કરાવીશ આવું કળિયુગનું કહેવાય તો છે. આ સર્ગ રોહિણી પાના નંબર 868 પુરાવો છે. તો ખરેખર મતલબ જે કળિયુગમાં જ્ઞાનીઓનો સત્સંગ કોઈ નહીં માને અને મૂર્તિને પૂજશે. ધર્મરાજા, હું મારા વારામાં જુદા જુદા પંથ સંપ્રદાયના તથા કલ્પિત જૂઠા ગ્રંથ ચલાવી તેમજ કોઈક પથ્થરની મૂર્તિને ભગવાન માનશે ને કોઈક તે મૂર્તિને પણ પથ્થર માનશે, કોઈક ભગવાનને સાકાર કહેશે, કોઈક નિરાકાર કહેશે, કોઈક સૂતાની સમાધિને માનશે, કોઈક ઊભી મૂર્તિને માનશે અને કોઈક બેઠી મૂર્તિને માનશે, અને કોઈક એવું માનશે કે કાંઈ છે જ નહીં, કોઈક છબી કાગળનીને પૂછશે, કોઈક લાકડાની મૂર્તિને પૂછશે. એ પ્રમાણે અનેક પંથના સંપ્રદાય નીકળશે, પણ તેનો શું લાભ છે તે વાતની કોઈને ખબર પડવાની નથી. વળી કોઈક તિલક આડા કરશે તો કોઈક આમ ઊભા તાણશે, તેમજ કોઈક તિલકમાં ભસ્મ ટીલા કરશે, કોઈકના ધનુષના બાણકાર તિલક કરશે, કોઈક રુદ્રાસની માળા પહેરશે, કોઈક તુલસીની પહેરશે. એ પ્રમાણે હે ધર્મરાજા, મારા એટલે કળિયુગમાં અનેક પંથની સંપ્રદાયો બનશે. તે સર્વને જ્ઞાની લોકો ખોટી માનશે. વળી જ્ઞાની સારો સત્સંગ કરશે, પણ તેનો સત્સંગ કોઈ સત્ય માનશે નહીં. વળી અનેક પંથની સંપ્રદાયવાળા માય લડી મરશે. તેઓ એકબીજાને કહેશે કે તારો સંપ્રદાય ખોટો છે અને અમારો સંપ્રદાય પંથ સાચો છે. ખરું જોતાં મારા એટલે કળિયુગમાં નીકળેલા પંથને સંપ્રદાય જ્ઞાની લોકો જૂઠા જ માનશે અને જ્ઞાની તેવી સંપ્રદાયમાં જશે પણ નહીં. પછી જે કેવળ હિજડા અને પવૈયા જેવા હશે તેઓ તે પંથની સંપ્રદાયને સત્ય માની પોતાનું ખોટું કરશે. જેમ કોઈક જે વસ્તુ ખાય છે તેનો જ સ્વાદ જણાય છે, તે પ્રમાણે લોકો જે પંથમાં જશે તેને તે જ સત્ય લાગશે. જેમ પાપીનો ભાવ રાખે છે, તેમ હું પણ મારા વારામાં કોઈને પરમાત્મા સુધી ચાલવા દેવાનો નથી. હું સત્ય વાત કોઈના મનમાં ઠસવા દેવાનો નથી. મારા વારામાં જ્ઞાની લોકો પાસે મારું ચાલશે નહીં, પણ જગતમાં તેનું અપમાન થાય તેવો ઉપાય કરીશ. આ પાના નંબર 872 પુરાવો છે. તો જ્યાં સુધી આપણે હજારો લોકો કોઈક જ પરમાત્માને જાણે છે, પરમાત્માને કોઈક જ વિરલા જાણે છે. પરમાત્મા અજન્મા જન્મતા જ નથી, તે ક્યારે અવતાર લેતા પણ નથી. જેનો લક્ષ્ય દેવી દેવતા કે અવતારી પુરુષોમાં હોય છે તેનો મોક્ષ થવાનો જ નથી. જે કર્મકાંડ કરે છે તેને પરમાત્માની સાચી રીત
માફક આવતી જ નથી. તેને બિલકુલ જ્ઞાન જીવનમાં ઉતરતું જ નથી. જે જીવે ગયા જન્મે સહેજ જ્ઞાન જાણ્યું હશે તો જ તેને જ્ઞાની પુરુષ મળશે, અને તેવા જ્ઞાની પુરુષના સત્સંગથી તે જીવનું મૃત્યુ મટે છે. કેટલાક જન્મોનું પુણ્ય કર્યું હોય તેમને જ્ઞાન સારું લાગે છે. કદી જ્ઞાન સાંભળે તેમાં પરમાત્મામાં ધ્યાન લાગતું નથી. કદી ધ્યાન લાગે તો તે નક્કી દ્રઢ થતું નથી. કદી કોઈક સમયે નક્કી દ્રઢ થાય તો તેનું ચિતવન યાદ બરાબર થતું નથી. આટલી આંટીઘૂંટીમાં જેનું મન સ્થિર થાય છે તેને જ મોક્ષ મળે છે. આ મહાભારત શાંતિ પર્વ પાના નંબર 739માં પુરાવો છે. તો હજારો લોકોમાં કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરતાં સિદ્ધિઓમાં પણ કોઈક જ પરમાત્માને સત્ય નિરાકાર સ્વરૂપે જાણે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 3માં પુરાવો છે. પરમાત્મા નિરાકાર છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 13માં પુરાવો છે. તે નિરાકારને જાણ્યા પછી યોગી વેદોમાં જે ફળ મળે છે, યજ્ઞોમાં જે ફળ મળે છે, તપોમાં જે ફળ મળે છે, તથા દાનોમાં જે પુણ્ય ફળ મળે છે તે બધું છોડી દે છે, અને સનાતન એટલે કે નિત્ય હાજર છે, સદા રહે છે, તે શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28માં પુરાવો છે. તો દેવી દેવતા પિતૃઓ ભૂતોને પૂજે છે તેમને મળે છે, અને ભગવાનને પૂજવાથી ભગવાન મળે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25માં પુરાવો છે. તો વિષ્ણુ, શંકર, રામ વગેરે તે પરમાત્માની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18થી 42માં પુરાવો છે. તો મૌન રહીને એકાંતમાં નાભીમાં ઉતરવું છે. પોતાના શરીરમાં સર્વે જાણવા મળે છે, પરંતુ પોતાની આ ચામડાની આંખે પરમાત્મા દેખાતા નથી. તે માટે દિવ્ય દ્રષ્ટિ વડે પરમાત્મા દેખાય છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 7થી 8માં પુરાવો છે. અથવા પરમાત્મામાં ચિત્ત પુરાવે છે તેને પરમાત્મા સવય મૃત્યુરૂપી તરત મૃત્યુ ઉદ્ધાર કરે છે. આ ગીતા અધ્યાય 12 શ્લોક 7માં પુરાવો છે. તો ખરેખર આપણે મોક્ષ અને જે મુક્તિ મંત્રના ટંકા પડવાથી પરમાત્મા રીઝે નહીં. મુખથી મંત્રના ટંકા પાડવાથી પરમાત્મા રીઝે નહીં. નામ જપ્યું જીભ વડે નથી નામીની જાણ. ધામ તો બધા કલ્પેલા સાંભળ્યા, અંતે સાચું સમજે કોણ. મુખેથી રામ કૃષ્ણ ગોવિંદ કર્યા કરે છે. અરે ભાઈ, આમ ટંકા પાડી પાડી કોને બોલાવો છો? તમારો રામ કૃષ્ણ ક્યાં છે? વૈકુંઠ વગેરે આ બધું જ કલ્પેલ છે. અજ્ઞાનીને વૈકુંઠ માટે પૂછવાથી આમ હાથ ઉપચા કરે છે આકાશમાં. તેવા મૂર્ખા જાણતા જ નથી. મૃત્યુના સમયમાં કોઈને ઉપર લઈ જતા જોયા જ નથી. અજ્ઞાનના કારણે ખાલી એક પાછળ બીજો બોલ્યા કરે છે. આમ તે અજ્ઞાન લોકોમાં ચાલ્યા કરે છે. ત્યાં દેવી દેવતાએ નથી. દેવી દેવતા તો દરેકના શરીરમાં જીવરૂપે તું પોતે જ સાચો દેવ છે, અને તે સાચું મંદિર છે. તે શરીરરૂપી મંદિરમાં સત્યની જ્યોતિ પ્રગટાવી, તે સત્યના પ્રકાશ આત્મા જ્યોતિ પ્રગટાવી લે. તે જ્યોતિ તો જઠરમાં પ્રગટેલી છે, તે બુઝાઈ ન જાય. તે પહેલાં તારું મૃત્યુના પહેલાં
તે પરમાત્માને જાણી લે. શરીર કોડિયામાં જ્ઞાનનું દિવલ પૂરીને આત્મા વડે પરમાત્માને જાણી લે. નિરાકારને જાણી તેમાં લીન થઈ જા. તે નિરાકારમાં તારી આ સુરતાને તારી જોડી દે. નામ તે પાપી પણ બોલે તેનાથી શું જન્મ મરણનો રોગ મટે નહીં. અને વળી વાણી પરાપછતી મધ્ય વેખરી એ મન વડે નીકળે છે. મન જડ છે તો આ વાણીની પાર પહોંચવાનું છે. તો આ સંસારના મોટા ભાગે આ દેવી દેવતાઓને જ પૂજે છે અને સૃષ્ટિમાં મોટામાં મોટા પરમાત્મા છે. તે સિવાય કોઈ મોટો દેવ જગતમાં નથી. તે દેવરૂપી પરમાત્મા પ્રાણી માત્રના હૃદયમાં છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 20માં પુરાવો છે. તો જુઓ તપાવેલ લોખંડના સળિયાને ટુકડા કરવાથી લોખંડનો સળિયો જુદો થાય છે. અગ્નિ તો જુદો થતો નથી. તેમ પ્રાણી માત્રમાં જીવ એક જ છે, પણ ભલે જુદા જુદા શરીર દેખાય છે. તે લોખંડરૂપી માયા પ્રકૃતિનું શરીર જુદું દેખાય છે. બાકી તો આત્મા બધામાં એક સમાન જ છે. પરંતુ અજ્ઞાનીના કારણે મારું શરીર તારું શરીર કરવાથી જુદાપણા અજ્ઞાનથી સમજીએ છીએ. શરીર ભલે જુદા જુદા દેખાય છે, આત્મા સર્વમાં કપાય નહીં, બળે નહીં તેવો છે. બાકી કોઈ પણ શરીરવાળો ભગવાન નથી. ભગવાન એક જ નિરાકાર છે. તેનો આત્મા અંશ તે શરીરમાં છે. તે શરીરમાં જ શોધવાના છે. તો મન જેનું શુદ્ધ છે તેને મંત્ર ભજન વગેરેની જરૂર નથી. યાદ રાખો, જે મનુષ્યનું અંતકરણ શુદ્ધ થાય છે તે પછી જપ મંત્ર હજ યાત્રા ભજન વગેરે સાંભળતો જ નથી. કારણ કે પરમાત્મા સાવ પાસેમાં પાસે છે અને હું જ પોતે તે પરમાત્માનો અંશ રૂપે ચેતન છું. તો જે પરમાત્મા તત્વ હું સવય પોતે જ છું તેવું જાણીને જગતને જોવાથી તો શરીરમાં કચરો પડે છે. જગતને જોવાથી શરીરમાં કચરો પડે છે સમજીને વધુ એકાંતમાં રહે છે. આસક્તિ વેર ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ કે ભોગોનો નાશ કરે છે અને ઈચ્છાએ જે મળે તે ભોગવે છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં ભંગીમાં કુલીમાં તથા ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેમણે અહીં જ જન્મ મરણને જીતે છે. કારણ કે પરમાત્મા નિર્દોષ છે, તે સમાન છે. જેથી તે સમાન દ્રષ્ટિ રાખનારો મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહે છે. આ સ્થિર બુદ્ધિવાળો મોહ છોડીને પરમાત્મામાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને ખરાબ વસ્તુને પામીને દુઃખી થતો પણ નથી. તો બહારના વિષયોમાં અજ્ઞાની લોકો જે આ અંતકરણમાં સુખ મેળવે છે તે કરતાં અનંત ગણું સુખને આ પરમાત્માના યોગમાં જોડાયેલો મનુષ્ય પણ અનુભવે છે. તો ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પાદન થતાં જે ભોગો છે તે બધા જ દુઃખ જ આપે છે અને તે આવવા જવાવાળા છે. હે અર્જુન, એટલે જ્ઞાની પુરુષ તેઓમાં રમતો જ નથી. જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ ક્રોધ લોભ વેર ઈર્ષા વગેરે આ અસુરી આચરણને છોડી દે છે તેનું જ અંતકરણ શુદ્ધ થાય છે. તે જોગી છે ને તે સુખી છે. જે જોગી અંતકરણમાં સુખ પ્રસન્નતા
અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને પરમાત્મા નિર્માણ મોક્ષને પામે છે. જેમના પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે, જેમની શંકા મટી ગઈ છે, જેમનું પોતાનું સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે, તે બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આ આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે સ્થિર કરી નાકે ચાલતા શ્વાસને સમાન કરીને તે મોક્ષને પામે છે. તો માટે જ્યાં સુધી પરમાત્માની સાથે દરરોજ વાતો કરો, હે પ્રભુ, હું આપના દર્શન સાત્કાર કરવા માટે બેસું છું. આપનું સ્વરૂપ જેવું વેદોમાં વર્ણિત છે અને ગીતામાં અર્જુન કહે છે, આપ પરમાત્મા પરમધામ છો અને પરમ પવિત્ર છો. સર્વ ઋષિઓ તથા દેવર્ષ નારદ, અસિત, દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ, સનાતન, દિવ્ય, આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપક કહે છે. અને આપ પોતે પણ મને એમ જ કહો છો. હે પ્રભુ, આપ જે મને કહો છો તે સર્વે હું સત્ય માનું છું. હે પ્રભુ, આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી. હે પ્રભુ, આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો. તેથી આપ આપની આ વિભૂતિ વડે આ બધા લોકને વ્યાપી રહેલા છો. તે દિવ્ય વિભૂતિઓ વિશે મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો. હે પ્રભુ, સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું? હે પ્રભુ, કયા કયા પદાર્થોમાં આપ મારા વડે ચિતવવા યોગ્ય છો? હે પ્રભુ, તમારી શક્તિ અને તમારી વિભૂતિનું વર્ણન મારી પાસે વિસ્તારપૂર્વક ફરી કરો. કેમ કે આપના અમૃત સમાન વચનો સાંભળતા મને સંતોષ જ થતો નથી. તો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, સારું, હું મારી મુખ્ય દિવ્ય વિભૂતિ વિશે તેને કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત જ નથી. હે અર્જુન, હું સર્વે પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. તો વિષ્ણુ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, મન, શંકર, કુબેર, અગ્નિ, ભૃગુ, ઓમ, નારદ, રામ વગેરે મારી વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 12-42 પુરાવો છે. હે પ્રભુ, જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના દર્શન કરાવો. પ્રભુએ કહ્યું, હે અર્જુન, તું આ ચામડાની આંખેથી મને જોઈ નહીં શકે, માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તેથી તું મારું દર્શન થશે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 4-8 પુરાવો છે. પણ દિવ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાનની દ્રષ્ટિ. આ ગુરુ વડે આપને જ્યારે પરમાત્માનો આમ ઇશારો કરે તો પરમાત્મા સાવ અહીંયા મતલબ કે મોજૂદ નજીક છે, એ તરત જ આપને સમજાઈ જાય છે. પણ આપણે સદગુરુ કરવા પડે છે. તો પરમાત્મા ચારે વાણીથી જુદા છે. આ સિદ્ધાંત 52 પાના નંબર 48 પુરાવો છે. પરા, પછતી, મધ્ય અને વેખરી વાણીથી અલગ જે નિર્વાણી છે, બોલાય જ નહીં, એ ચારે વાણીની ઉપર પરમાત્મા પદ છે. તે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન છે. તે સર્વ યોગમાં પણ શ્રેષ્ઠ યોગ છે. તે સર્વ ધ્યાનમાં શ્રેષ્ઠ ધ્યાન છે. તે બ્રહ્મ જ્ઞાનમાં સર્વે જ્ઞાનનો ભેદનો પણ ભેદ છે. તે સર્વે પ્રકારની શ્રેષ્ઠ સમજણ છે અને તેનું જ નામ જ નથી. તે બાપ વિનાની વસ્તુ છે. તે આમ ઠસોઠસ અહીંયા ભરેલ છે અને તે પરમાત્માનો આ જ આધ્યાત્મિક ઉપદેશ છે. તે
આત્મા જ્ઞાની પુરુષનો જાપ છે. સર્વ કોઈ સગુણ દેવી દેવતાઓ તથા ગુરુઓને ભગવાન માની તેમજ અટકી રહ્યો છે. આ તિથિ ગ્રંથ જ્ઞાન શિરોમણી પાના નંબર 51માં પુરાવો છે. તો મનુષ્ય શું બોલે? શરીરમાં ભગવાન રહીને જ બોલે છે. તો 4 વેદ, 3 ગુણરૂપ બ્રહ્માજી વિષ્ણુને શંકરની કીર્તિની પકડમાં ફસાયેલા છે. તે બ્રહ્માજી વિષ્ણુ શંકર શક્તિ વગેરેમાં પરમાત્માનો અંશ સરખો છે. તે વાઘ રૂપ કાળ સમયને કહેવાય છે અને શિયાળ રૂપ દેવલોક કહેવાય છે. તેમાંનો કાળ સર્વને પકડે છે, પરંતુ તેનું ભોજન તો કાળ અને દેવો બંને કરે છે. તે પરશુરામે ફરસી લઈ આ પૃથ્વીને 21 વખત નક્ષત્રી બનાવી હતી. તો પથ્થરની મૂર્તિ બનાવે છે, કોઈ વૃક્ષને જ પૂજા કરે છે, કોઈ સૂર્યનો અંશ અગ્નિ તે દીવો કરે છે, અને પગ વિના માર્ગ કાપી શકાય તેવું અહીંયા આ પરમાત્મા મોજૂદ છે. તો આંખ વિના દિવ્ય ચક્ષુથી જોઈ શકાય છે. આ જ્ઞાન ચક્ષુ વડે આ પરમાત્માનો આનંદ લૂંટી શકાય છે. તો વિષ્ણુ શંકર બ્રહ્માજી અને ઇન્દ્ર વગેરે ગુરુ કર્યા છે. તો આપને ગુરુ કરવા જરૂરી છે. ગુરુ અને સદગુરુમાં ફરક જાણો. ગુરુ પહેલાં માતા, પછી પિતા, પછી સ્કૂલના માસ્તર, પછી કંઠી બાંધે તે ગુરુ, પછી મંત્ર આપે તે ગુરુ. આ બધાને ગુરુ કહેવાય. પણ સદગુરુ એટલે જગતના સર્જનારને ઓળખાવે તે સદગુરુ. ગુરુ આ સંસારની મોહમાયાને પકડાવે અને સદગુરુ આ મોહમાયાની જાળને છોડાવે તે સદગુરુ. સદગુરુ છોડાવે ને ગુરુ બધાએ આ સંસારની મોહમાયા પકડાવે તે ગુરુ છે. તે અજ્ઞાની લોકો આ ગુરુમાં જ રહી જાય છે, મંત્ર જાપ કંઠી વગેરે વાળામાં, અને સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. ત્યાં સુધી એ પારગત થવાના જ નથી. તો ધન ભેગું કરનારા મોહથી ભક્તિ થતી નથી. તો લોકો અસુરી માયામાં પડે છે. તો ઓમકાર તે અક્ષર જડ છે, તેથી જડ કર્તવ્યને લાગી શકે છે. રહેત ઘર નય અક્ષર તે 52 અક્ષરની પહેલાંના છે. તો દેવી દેવતા કે ધર્મગુરુ રૂપી એક રૂવાડું બનતું નથી. કોઈ પણ ધર્મગુરુ હોય કે કોઈ પણ દેવી દેવતા હોય, તેમનાથી એક રૂવાડું બનતું નથી. તેને ભગવાન માનવાના નથી. તે પાખંડ છે. અજંપા જાપનો અર્થ થાય છે મૌન. આ મૌન રહી અને પરમાત્માનું આ સુરતા પુરાવી દો. આના સમાન કોઈ જગતમાં સાચી વસ્તુ નથી. તો આત્માને ઓળખી લો અને પરમાત્માને ઓળખો. બાકી 52 બાર આ વાણી મતલબ ન બોલો એ 52 બાર ગયો. તો આ ખરેખર આત્માને ઓળખે તેને પોતાનું ઘર મળે છે. તો બુદ્ધિ મનુષ્યની સખી છે. તેના વડે મનુષ્ય સારું કે ખરાબનું જ્ઞાન થાય છે. મોહ મનુષ્યનો પુત્ર છે ને મોહની વાસના તે પોતરા છે ને મન તે પડપોતરો છે. તેના લગ્ન કલ્પના વડે થયા તો 5 સંતાનો થયા. તે 5 જ્ઞાન ઇન્દ્રિયો સમજો. તે જ્ઞાન ઇન્દ્રિયો વડે મનમાં થતી સંકલ્પની ભૂખ તે બહેન છે, અને આશા તે બનેવી છે. તેના સંતાનો તે કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ વગેરે સંતાનો છે. તેનું શરીર તે શહેર છે. તે શરીર તે શહેર છે. સમજવું
ને મા મંત્ર એટલે ચેતન આત્માનું સ્વરૂપનું જ્ઞાન પ્રચાર તે પ્રાણ છે. ને આ જંગલ એટલે નરક સમજવું. પરમાત્માનું જ્ઞાન બુદ્ધિને સમજાણું તે સમાગમ એટલે સમાધિ સમજો. ચેતનમાં બુદ્ધિનો પ્રવેશ થયો તો સમજો પોતાના ઘેર પોતા છો. તે ઘેર જેવું એટલે મોક્ષ મેળવ્યો સમજો. તે ઘરનું સરનામું છે હું શરીર નથી, હું આત્મા ચેતન સ્વરૂપ છું. આવું નક્કી થયું તેનું જ નામ સિદ્ધિની પ્રાપ્તિ સમજો. અને સર્વે શંકાઓ ગઈ છે તે જ જ્ઞાન સિદ્ધિ છે. બાકી જીવતા વડે જ્ઞાની પાસે જાણી લો. અગર તો જે સિદ્ધિ વડે આકાશમાં ઉડવું કે ચમત્કાર વગેરે બતાવવા તે સિદ્ધિઓ છે, તેના કરતાં બ્રહ્મજ્ઞાન જે આત્માજ્ઞાનીની સિદ્ધિને તોલે 16મા ભાગમાં હિસ્સામાં બરાબર કામ આવતી નથી. કારણ કે સિદ્ધિઓ ગમે એટલી ધનની ગમે તે સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પરંતુ મૃત્યુ પછી એ કામ આવતી નથી. પરંતુ તે આત્માજ્ઞાન સિદ્ધિઓ વિધિને વિધન રૂપ છે. કારણ કે જાદુગરના ખેરથી કોને આત્માજ્ઞાન થયું નથી, તેમ સિદ્ધિઓથી કોઈનું ભલું થતું નથી. આત્માજ્ઞાન પ્રાપ્તિની સામે બ્રહ્માજીનું પદ પણ તૂણ સમાન છે. તે સિદ્ધિઓ માટે કેટલા વર્ષો, આમ 12 વર્ષો સુધી એ સમય બગાડે છે. ને આત્માજ્ઞાન પ્રાપ્તિ સમયને વધારે જરૂર પડતી નથી. અર્જુનને બાણ છોડતા જ આ યુદ્ધમાં શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું હતું. તે જ્ઞાન સમજવા પછી તેનો મોહ છૂટ્યો. ને જ્ઞાન થયા પછી શરીરમાં જે ખાવું, પીવું, પહેરવું, જોવું, સાંભળવું, સૂંઘવું વગેરે શરીરનો મોહ નાશ થવો તો ખોટી રીતે જ્યાં ત્યાં ફરવા જવું તેવું જીવનમાં ઉતારે તો બરાબર જ્ઞાની નથી. ફરે જ્યાં તો એ જ્યાં ત્યાં ફરવાનું છોડી તો જ્ઞાન થયું સમજો. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.